ટ્રાન્સમિશન લાઇનની કેરિયર કરંટ પ્રોટેક્શન સ્કીમની મર્યાદાઓ સમજો. તો આ પ્રકારની સ્કીમ એટલે કે યોજનામાં કેરિયર ટ્રાન્સમીટર, રિસીવર, કપલિંગ કેપેસિટર્સ, લાઇન ટ્રેપ્સ એટલે કે વેવ ટ્રેપની વાત કરીએ છીએ, ટ્યુનિંગ સર્કિટ અથવા તો ટ્યુનિંગ યુનિટ જેવા વિશિષ્ટ ઉપકરણોની જરૂર પડે છે, જે એકંદરે ઇન્સ્ટોલેશનનો ખર્ચ વધારે છે. હવે લાંબી ટ્રાન્સમિશન લાઇનમાંથી ટ્રાવેલિંગ કરતી વખતે એટલે કે સિગ્નલ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી વખતે કેરિયર સિગ્નલ પોતાની સ્ટ્રેન્થ ગુમાવી શકે છે, જે કોમ્યુનિકેશનની વિશ્વસનીયતા ઘટાડી શકે છે. કેરિયર સિગ્નલ ઇલેક્ટ્રિકલ નોઇઝ, કોરોના, વીજળી અથવા તો સ્વિચિંગ સર્જથી પ્રભાવિત થઈ શકે છે, જે સબસ્ટેશન વચ્ચેના સંદેશા વ્યવહારને ખલેલ પહોંચાડી શકે છે. સિસ્ટમમાં ઘણા બધા કમ્પોનન્ટ હોય છે અને તેને ઇન્સ્ટોલેશન, સંચાલન અને જાળવણી એટલે કે મેન્ટેનન્સ માટે કુશળ કર્મચારીઓની જરૂર પડે છે. ટ્રાન્સમિશન લાઇન પોતે કોમ્યુનિકેશન ચેનલ તરીકે કાર્ય કરતી હોવાથી લાઇનમાં કોઈ પણ નુકસાન અથવા તો ખલેલના કારણે કેરિયર સિગ્નલ ટ્રાન્સમિશનને અસર થઈ શકે છે. કેરિયર ચેનલમાં મર્યાદિત ફ્રીક્વન્સી બેન્ડવિડ્થ હોય છે, જે ટ્રાન્સમિટ કરી શકાય તેવી માહિતીની મર્યાદા અથવા તો માત્રા જે છે એટલે કે જે સિગ્નલનું જે ડેટા પોકેટ છે એને મર્યાદિત કરે છે. કેટલીક મલ્ટી ટર્મિનલ અથવા તો ભારે ઇન્ટરકનેક્ટેડ ટ્રાન્સમિશન સિસ્ટમમાં કેરિયર કરંટ પ્રોટેક્શન યોજના અમલમાં મૂકવી થોડી જટિલ બની શકે છે. તો ટ્રાન્સમિશન લાઇન માટે વપરાતી કેરિયર કરંટ પ્રોટેક્શન સ્કીમની આ થોડી ઘણી મર્યાદાઓ છે.